એટલે ભોળા થવું એ જ્ઞાન નથી, બેજન કહેવું જ્ઞાન નથી, ચોકસાઈ છે એ જ્ઞાન છે. કેવું તમને પણ ભોળા થવું જ્ઞાન નથી, સંસાર બેજન કહેવું જ્ઞાન નથી, એ તો અજ્ઞાન છે વારંવાર. જે કામ કરો ચોક્કસ થવું જોઈએ. તો એક સમય લગીને બગડે ને એ તમારે ધ્યાન બહાર ના આવવું જોઈએ. ભલે સંસારનું કામ કરો તો જ તમે આગળ વધી શકો, તો જ બીજા સમયનો ઉપયોગ કરી શકો. તો સમય જ ના રહે તમારો, તો સમયને જ બેદરકાર થાય. જીવન પૂરું થઈ જવાનું તમારી જે માન્યતા રહે જ્ઞાનમાં. પણ તમે એવું કામ કરો કે તમારે જીવનનું નિર્વાહનું કામ તો તમે ચોકસાઈથી કરો છો, બાકી સમય વધે છે. એ સમય તમે ભારો ઉપયોગ કરી શકો. એ સમય જ ક્યાં છે સ્વભાવ જીવતા હોય ને. ખ્યાલ આવે છે? એક ક્ષણ કમી ના જીવવી જોઈએ. પણ દેહમાં રહેતા હોય ને હાસ કરીને મજા કરતા હોય, એસ્ટ કરતા હોય, શું થાય? વિદ્યા ભરે નહીં, વિદ્યા ભરવી જોઈએ. વિદ્યા ભરી એટલે ગંગા ભરી હતી ને શાંતનુ ને, કે હંમેશા ભરવી જોઈએ વિદ્યા. પણ તમે જાગૃત હોય તો વિદ્યા ભરે, એમની વિદ્યા ચડે. તમે પોતે બેસવું હોય તો વિદ્યા ભરે, એ જે ભરે તો બ્રહ્મ વિદ્યા કહેવાય. તે બ્રહ્મ હોય તો વિદ્યા બ્રહ્મ વિદ્યા તમે ભરે. તમે જાગૃત હોય તો જ વિદ્યા ભરે, ના ભરે. આ સમજવું પડે. કેવી વાત છે કહો, સાચી છે કે નહીં? જાગૃતિ એટલું જ જીવન, બાકી પશુ થાય. સમયની તમને ખાસ ખબર હોવી જોઈએ. એક સમય કિંમતી છે પકડવાનો જોઈએ, બરાબર? ટાઈમિંગ જેવું આપણે પાસે ઊંઘમાં તમે એમ સુઈએ ને કે 7 વાગે જાગશું, હા તો શું કરવા? તને ઊંઘ ઉડી વધતી જઈ. તમે આટલા ચોપડા લખ્યા ને, કેટલી ચોપડી લખી, આ ચોપડા જેવી લાટલા છે ને એટલે મેં બીજી ચોપડી લખી કોપી કરી. પણ જાગ્યો રાતે 2 વાગે જાગવું પડે એકાદ વખત, પછી કલાક કોમ જ મેં બીધું આખો રાત જતી રહે. તે પછી ખબર ના કેટલા વાગે દાળ ઉગી ગયો. જાગે પછી આ વાત પકડવાની હોય આપણે. ઊંઘવું શું કામ પડે? પણ આપણે ઊંઘમાં સવાર લેતા શું થાય? ઊંઘનો સવાર લેતા જાગીને ના જાગતા હોય, થાય. હજુ અંધારું છે, હજુ અંધારું છે, હજુ અંધારું જીવ ભાવ હોય. આપણો વિચાર ઘડીક વાત ના થવો જોઈએ. શરીર થાકી જાય એટલો જ આરામ અપાય. સાધન છે, તમે નથી. શું થયું? સાધન છે. મેં જેટલો શરીરનો ઉપયોગ કર્યો ને એ ભાગે જ કોઈ કરતા. આંખનો જેટલો ઉપયોગ કર્યો છે ને એ ભાગે જ કરતા. આંખનો ઊંઘવો પૂરતું જ, બાકી આમાં રહેવાનું. અને જરૂર પૂરતું ધંધાનો હોય એટલે ધંધામાં હોય, એટલો પૂરતું ભાગ પડેલો હોય. જરૂર પૂરતું એમાં ખ્યાલ આવ્યો. તો આ બધું ચોકસાઈ આપણે કે હોવી જોઈએ. જે ચોક્કસ છે એ આમાં ચોક્કસ છે. જેને ખબર નથી એ બેદરકાર છે. એને સમય ક્યાં જાય ખબર નથી. પછી માન્યતાનું જ્ઞાન, માન્યતાના આત્મા, માન્યતાના ડાયા માન્યતાના, સાચા ડાયા નહીં. સાચા ડાયા તો સમયને બગાડી. તો આપણી કમાણી પૈસો નથી, આપણી કમાણી પૈસો નથી, ધ્યાન વિચાર. જે તત્વ તમે કમાવો છો એ મૂકીને જવાનું છે ને એ કમાણી નથી. જે સમજો છો અને જે પોતાનું મન નથી એ તમારી કમાણી, એમનું મન નથી એ કમાણી છે. કઈ કમાણી? મારે એક વખત વાત થતી હતી, જે તમે કમાવો છો એ નાશ નહીં પામતો, બરાબર? એ કમાઈ. જે કમાવો છો જે નાશ પામે એ કમાણી નથી. એ તો મજૂરી છે, વેટ છે, કરવી પડે વેટ. એટલે મશીન રિપેર કર્યો, મશીન રિપેર કરવા
તો હવે સાધન કહેતું નહીં, સાયકલ જવું પડે અમારી વખત, બરાબર. તે સાયકલ જૂની એવી હોય અને આપણે જાતે કરતા હોય, રિપેર જાતે જ કરવાની, બરાબર. હવે આખો દિવસ કામ કરી મશીનનું કામ કઈ રહી ગયું, મોટું કામ હોય તો પેલા ખેડૂત શું કે આમ બહુ માનું રાખે. મને હું મશીન કરવા જાઉં ને તો ગમે મોટા પટેલ હોય, તમે વેવાયા હોય ને તો ગાદલું પાસે ખાટલામાં તો ઓછી કે મારે બેવાનું, પહોંચે બે એવું રાખે. અને જમાડવામાં સતત જેવું ગમે તેમ ન જમાડે, સ્પેશિયલ પાકું ભણું જેમ થાળ ધરાવો ને એ જ સાચવે. પછી કલાક ચા પાય, હાજર રહે, માનભેર લગીર ના ચાલે. મને મશીનનો ભગવાન કહેતા, તાજુ જીવતું થઈ જાય, મને મળતું હોય તો ગમે તે હોય ને, બરાબર. એટલે ત્યાં જઈએ આવું રાખે તો રાતના લોકો દાળ વાસમી જાય ને તો આવતો. તો ગામડા રસ્તા કેવા હોય, રોડ નતા પેલા, ખેતરમાંથી જવાનું હોય, તે કાચા રસ્તા ઉપર પગ શેડી હોય તો કાચા રસ્તા ધૂળ જ હોય ને, રોડ ના હોય, પાકા ના હોય, ધૂળ હોય, ભેગું મિક્સર માટી ભેગું. અને ખેતરમાં રસ્તે પડતો હોય ટૂંકો રસ્તો તો શેઢે જવાય. શેઢો સમજો, વાર કરી હોય તો વાર હોય તો કાંટા હોય, અને એટલામાં કડક જમીન હોય, બાકી તો ધૂળ હોય, શેડી લેવાય. હવે એના પર રાતે ચલાવવાની ગાડી અને ઘેર આવવાનું હાથ ધોથી, બરાબર. હવે સવારે જવાનું અધૂરું કામ કરવા માટે. બધા કે આટલું ફરીને જશો આટલા અંધારે અને કોટા રસ્તામાં રોકાઈ જાવ, સવારે કરી દેજો. એટલે હું શું કહું કે દાડાનો વેટ છે, રાતની કમાણી મારી. શું કહું? બરાબર, દાડાની વેટ સમજાય છે? રાતે સત્સંગ થાય, કમાણી દે છે, આ દાડાનો વેટ છે. સમજે ને ખ્યાલ? તો રાતે સત્સંગ એટલે પાછા સવારે જવાનું થાય પાછું. પછી આટલું કેટલી તકલીફ થઈ ગઈ, સાયકલ ખેંચવાની ને કાળા છે ને મોટા છે ને પંચર પડ્યું બધું વેઠવાનું, પણ સત્સંગમાં દેખાય નહીં મુશ્કેલી. આપણને હોંશથી સત્સંગ કરી. ખ્યાલ? હવે એવું ક્યાં છે? મન લાગે ને અમદાવાદ આવું ને એટલે મજા આવશે, તો કોઈ ચકવાય ના આવે કામમાં. જો ટાઈમ વધારે હોય જય શ્રી કૃષ્ણ, એને બધું એવું થાય. હવે હેતુ જ કઈ હોય ને બીજો. આપણા મને એક વાત છે કે આ કામ થઈ જાય તો આખી મહાન જે માયા કોઈને જીતાવી નથી. ગીતામાં કૃષ્ણને કહેવું પડ્યું કે દુર્જય એવી જે મારી માયા કોઈને જીતાવી નથી, બરાબર. તો આપણા આગળ ચાવી એવી છે કે માયાને જીતવી ના પડે, બે જાય. શું થયું? જીતવી ના પડે, એક ગુલામી છે, બે જાય આપણે. એવું જ્ઞાન છે. સમજાય તો સમજાય છે ભાઈ? જયંતભાઈ બરાબર કહો, પણ પછી અંદર ખમી રહેવું જોઈએ. આપણે ગુલામ દેખાવી જોઈએ. આપણે ગુલામ થઈ જાય ને કે મારે નહીં ચાલે ના આવડે તો આપણે ગુલામ થઈ જાય કહેવાય. પછી ખરી કમાણી દેખાતી હોય તો આ મજૂરી દેખાય, નહીં તો આ મજૂરી ને ખરી કમાણી લાગતું હોય તો આ થોડું ક્યારેક સમજણ થી રહીએ ને કે ગુલામી ના કહેવાય, સમજણ કે જ્ઞાન કહેવાય. ખ્યાલ આવ્યો? પણ બીજા પરાધીન જતા હોય ને કામ કાઢ્યું, આ કામ છે ને આ કામ છે, અનિવાર્યતા જુદી વસ્તુ. તો આપણે એટલા ઉદાર છીએ કે પ્રકૃતિ રવા દઈએ છીએ દુઃખી કર્યા વગર, બરાબર. હા કે હું કે પુનરાવર્તન થવું હોય સાહેબ, દયાળુ સ્વભાવ કીધો સમજવું પડે. તમારી સત્તા નહીં સમજાય ને તો શું થશે? ચિંતા કઈ આવશે.
તમારું પોતાનું સ્વબળ નહીં સમજાય તો બળ ક્યાંથી આવશે? પ્રકૃતિ બળ કરશે, એ બળ કરવાની છે, એને તો ક્યાં બળ છે? એની સત્તા તો છે જ. આપણા તંત્ર પર અહમની વાસના સત્તા છે તો છે કે નહીં? છે. આ તમારું બળ ઉપરથી હોય એટલું એને ખાડીએ કેવું તો તમારું બળ કહેવાય. આ સીધો હિસાબ ગુજરાતી ભાષા. પણ આમાં કેવું થાય ચીમન બાપા, આમાં થાય કેવું કે આમાં થાય એવું હા કે જયારે તકલીફ પડે ને હા ત્યારે જ આપણે દ્રષ્ટા બનીએ. હરફું હોય ને ત્યારે આપણે દ્રષ્ટા ન હોય એમ. મજા આવે. ખરેખર આમ દ્રષ્ટાપણું કેવી રીતના આમ દ્રષ્ટા હોતા વિચાર? જ નથી, હા ગરીબો છે. અરે આ તો ઈ જ ભગવાન વાત મદદ છે. કરે એવો જ ભણેલા દ્રષ્ટા ના હોય. દ્રષ્ટા કોઈ દ્રષ્ટા. આમ ખરેખર દ્રષ્ટાપણું કેવી રીતનું વિચારમાં આવે? આમ તમે વાત શબ્દ કરી ખબર જ નથી કે કેમ એમ કહું છું. વિચાર જુદો જોયો હોય તો દ્રષ્ટા હોય ને, પણ ક્યાં દ્રષ્ટા જોયો છે? પછી શું સમજે ખબર છે? દ્રષ્ટા ના હોય, આત્મા એમ કે પણ હું ન કહેતો આત્મા એમ. હા, દ્રષ્ટા. એને દ્રષ્ટા. એટલે આમ હવે બધી ખબર પડી ગઈ બધી એમ કે દ્રષ્ટા શબ્દ તો એ તમે દ્રષ્ટા. જોયો હોય ને કે દેહથી જુદો છે તો દ્રષ્ટા શબ્દ આવે, યાદ આવે કે હું જુદો છું. એટલે આમ આમ તમે જે વાત કરી ને એક વિચાર કેવી રીતના આવે આમ દ્રષ્ટાપણાનો. જો કે આપણે એક બીજી રીતના વાત થઈ હતી એમાં લક્ષની બાબતમાં, પણ આમ કેવો વિચાર આવે કે જ્યારે પણ આપણી વૃત્તિ જગત દેહ જગતમાં રોકાય છે કોઈ પણ કારણથી, બરાબર, તો ઈ વિભાગમાં દ્રષ્ટિ ન જાય ને તો ઈ આ સમજણ છે ને એ અહમ સુધી જ પહોંચી એમ બુદ્ધિની. કેવી વાત બોલ્યા કે જ્યારે પણ જવાનું તો જ્યારે પણ જેવી વાત કીધી ને ક્યારે તમે અક્ષર મળ્યા એ કહો. જ્યારે જીવમાં જાય તો કીધું, પણ તે સિવાય તમે ક્યાં છો? જ્યારે સિવાયની વાત કરો છો કરી કે નહીં? એમાં લેવાનું. આવી ગઈ બધી. ખબર જ નથી જુદું તો જુદા છે તો આમાં હું થી બીજું છે જ નહીં. અને કદાચ આ જ્ઞાન કહેતા હોય તો શ્રુતિ જ તમારી બુદ્ધિ જ છે. વિચાર જુદો ના કહેવાય ને, એ સાંભળેલો શબ્દને શ્રુતિ કહેવાય. હા, એમાં જ્યારે ને ત્યારે આવે. ત્યારે ત્યારે ખ્યાલ આવે? સ્મૃતિ ગ્રંથમાં એવું બને. તમે તમારા દેહને જુદા સમજાવો ત્યારે જુદા કહેવાય. તે દેહ જુદો જ મારાથી, આ તો સાધન છે. આપણે દેહમાં હું પણ રહેતા હોય તો એ જ્યારે શબ્દો ક્યારે લાગે કે તમે વિચારથી જોયું હોય એને ભૂલી ગયા હોય તો પાછું યાદ આવે તો જુદો જોનારો છું. આપણે તો જે સ્મૃતિ આવે ને એને કહીએ છીએ તો એ તો સ્મૃતિ ક્યારે આવે? જરા પ્રસંગ આવે તારે. ઘડીક આવે, હા. 24 કલાક આવવાનો હોય દેહમાં. ઘેર જાવ તો દેહમાં, ઘરમાં દેહમાં. એ કોઈ સામે સત્સંગી આવે ત્યારે લાગે કે ના સત્સંગી ના એ કોઈ છે એટલે એવું આવે. આપણા આત્મા નક્કી કરે ને આત્મા, એટલે એ એક જાતનો આભાસ છે અંદર આપણો આત્માપણાનો. આ નકમ ખોટું ના હોય કે ખોટું નહીં કહેતા, પણ એ આત્મા ને કહેવાય, આભાસ કહેવાય. શું ઠસાયું આત્મા આત્મા, બરાબર? એ ઠસાયેલું આત્મા પણ છે. આ વસ્તુતા નહીં, હા, બરાબર. એવું ઠસાયેલું છે. નિષ્ઠા કહે ને, આત્મનિષ્ઠા કહેવાય. નિષ્ઠા કહે ને. હા, જેવી દેહ નિષ્ઠા એટલે આપણે એવી નિષ્ઠા કહેવાય. બસ. લાગ્યું ને આત્માની નિષ્ઠા કહેવાય, આત્માપણું ના કહેવાય. એ શ્રુતિ આપણે લાગે એને શું લાગે આપણા આત્મા છે એના જ્યારે ત્યારે દેહમાં જઈએ ત્યારે એટલે 24 કલાક દેહમાં જ હોય. એટલે હું જે કહેતો હતો ને એ કઈ રીતના કે આ વિચાર આમ આ રીતના આમ ઘણી વખત આ પ્રશ્ન મને થતો કે આપણે આમ વાત કરીએ કે હું આત્મા ને આપણે બધું જાણીએ છીએ ને એમ, પણ માનો કે સત્સંગની વાત આવે ને તો આપણે આમ ગાળી ગાળીને સત્સંગ કરીએ, બરાબર? આપણે આપણું બધું સાચવીને સત્સંગ કરતા હોય તો આપણે ઈ આમ ખરેખર ઈ સત્સંગ તો બધી કોણ કરે છે એમ? દેહ જગત તો હારે રાખીએ છીએ આપણે. એટલે આ વાત જ ઈ છે. કારણ સાચું છે. આપણને અંદર આપણે જે હાલ જે જ્ઞાન આપણા આગળ છે સ્વીકારીએ છીએ, સાંભળીએ છીએ, એ પૂર્વની કમાણી છે. સત્સંગ કરેલો છે એટલે જયારે વાત આવે છે ને તો આપણે શ્રુતિ લાગે કે આ વાત સાચી છે, સ્વીકાર થાય છે, બરાબર? સ્વીકાર થાય છે અને ખોટું નથી હોતો, સાચો હોય છે ભાઈ. પણ એક પૂર્વની કમાણી માટે આપણે બગાડીએ છીએ. વર્તમાન તમે શું આના માટે પ્રયોગ કર્યો? પણ તમે પુરુષાર્થ કેટલો આનો કે પૂર્વની કમાણી ખાઓ છો? ભાગશી જીવન જીવી જાવ છો. હમણાં દાખલો આવે પ્રયોગ મેળવ, દાખલો આવે કાલે આજે, બરાબર? કે એના ભાગ એવા છે ને કે
કોઈક નાની હવે આટલી હરીને બે કરવા ત્યારે ઈ કામ જ નહીં પાછું તો શું કરતા હશે? કરવાનું કઈ છે ને શું કરે? કામ જ નહીં કઈ. તો એ શું છે? આપણા મજૂરી કે નહીં પૈસા મળતા, બેઠા બેઠા બધું મળી જાય. તો એ મફત નહીં મળતું, આગળની કમાણી હતી. એવું આગળની પૂર્વની કમાણી છે. કઈ એ બની ગઈ. હવે તો વાપરે છે કમાણી તો. તો અત્યારની કમાણી શું કરો? આ તો ખપી જશે. આ પુરુષાર્થથી ઇન્દ્ર બની જાય ને, ઇન્દ્ર સુધી પહોંચો, પુરુષાર્થથી બની જાય તો સુધી પહોંચાય. પણ એ પૂર્ણ ખપી જાય એ પાછું માણસ થઈ જવું પડે. પાછો આવે. ખ્યાલ આવ્યો? આપણને ખબર નહીં કે આ વાપરી છે. તો અત્યારે શું કમાણી કરી? આગળ નહીં, એ નહીં કરતા, ભોગવીએ છીએ. અને જે ભોગવો છો ને સુખ, એ ભોગવાઈ જાવ છો. સુખ ભોગવાય નહીં, જોવાય. ખ્યાલ આવ્યો? એનો ઉપયોગ કરાય, એને દુઃખી ના થવાય, પણ ભોગવાય નહીં. કરતા પણ ના ભોગવાય. સગવડ રખાય ખરી બધી સગવડનો ઉપયોગ કરાય. ઉપયોગ કરવાનો ભોગવવું અલગ વસ્તુ છે. હા, કેવો વ્યાખ્યા કરો છે? ઉપયોગમાં તો અભાવ રૂપે આમ કહેવાય કે જે ઉપયોગ છે તો તમને આમ એ દૈહિક વિભાગ અભાવ રૂપે હોય એનો ઉપયોગ કહેવાય. એટલે અભાવ ના હોય, દાખલા તરીકે, પણ ભાવે ના હોય. હા, ભોગવવાનો ભાવ ના હોય. આ જયંતભાઈ થાય છે તો કેટલા વાના કરે ખબર? આમ 9-6 વર્ષથી આખા ઘરના બધાય. હું તો એટલું છું, પારકું લાગ્યું ને ઘરનો નહીં હોય તો તઈ સાચું જાય. બરાબર? પણ આપણા પાસે જ્ઞાન છે ને એ ભોગવટો નહીં કરતા, એ ભોગવટો નહીં કરતા. એ જ્ઞાનમાં રચા પૈસા હેતુ જ્ઞાન નો છે. પછી જે સાધન છે આપણે એનો ઉપયોગ કરીએ. એનો ઉપયોગ બરાબર? તાપ લાગે તો એર કન્ડિશન કરે, આ કરે ના કરે, જેની સગવડ છે એનો ઉપયોગ કર્યો કહેવાય. ભોગવતા નથી, ઉપયોગ કર્યો કહેવાય. ભોગવવું એટલે હાથ આમ ભોગવ્યું કહેવાય. સમજાય છે? બરાબર. દેહ ભાવથી સ્વીકાર કરીએ. જેમ તડકો લાગ્યો એનો કોઈ પવન આવે કેવું ઠર લાગે એટલે ભોગ્યું કહેવાય. હા, તડકામાંથી એસી માં મળે એટલે કેવું હાશ કેવું થાય. લાગે? એવું એ ભોગ્યું કહેવાય. એને ભોગવટ. અને એમને મળી જાય તો બસ મળી જાય. ભોગવટ શબ્દ ના રહે, ભોગવટ શબ્દતા ના રહે. પછી તમે ગરમી રહો તો જ એવું હાટું નહીં. તમે પંખામાં રહો, એરમાં ગમે તે મરો. ભોગવટ શબ્દ ના હોય. ઉપયોગ કહેવાય. પેલું રાગ હોય ને તો ભોગવટો હોય. રાગ નથી ત્યાં. હા, રાગ જ્ઞાન હોય છે. તો ભોગવટો હોય. એટલે જ્ઞાન કહેવાય, પેલા ભોગ કહેવાય. શું કહેવાય ભાઈ? જ્ઞાનથી કહેવાય. તો જ્ઞાન કે તપાય નહીં ગઈ, તડકો જ બહાર રહો તો સોય તો ભોગ કહેવાય? ના, તો જ્ઞાન કહેવાય. કે ભાઈ તાપમાં ના રહેવાય. શું આમ તાપવાનું જ્ઞાન? ઠંડક ઠંડ એટલું તો એ જ્ઞાન કહેવાય. આ બે તફાવત સમજવું પડે. રુધિ અહમથી જીવવું અને જ્ઞાનથી જીવવું. શું? હુંથી જીવવું અને જ્ઞાનથી જીવવું. જ્ઞાનમાં ઉપયોગ છે, હુંમાં કરતાપત છે. હા, જીવન આનો જ્ઞાનથી ઉપયોગ. તફાવત સમજો છે. કોઈ તફાવત શેનો તફાવત? હે? જ્ઞાનથી જીવવું અને અને હુંથી ઊંથી જીવવું. જીવવું બેમાં કેટલો તફાવત? મોટો તફાવત છે. જ્ઞાનથી જીવે એટલે એને પાસે બીજી કોઈ આસક્તિ ના હોય કે એને પાસે ચોંટવાપણું ના હોય. વ્યક્તિથી જીવે તો એમાં ચોંટવાપણું હોય, એ ભોગવટો હોય, ભોગવટો. રાગ હોય, ભોગવટો હોય. આ સમજ પડે ને તો કાંઈ પણ જ્ઞાન જ કહેવો. બસ. તો કરતા ના કેવું આ જ્ઞાન છે. આ સમજાય ને બે કે જીવનદાનની વાત છે. એટલે જ્ઞાનથી જીવો તો કરતા પણ નહીં. દુઃખી વાત છે. તો વિચાર છે, જાણો છો કે આમ જીવાય. પછી એ આત્મા પણ છે.
બાબુલાલ પાણીની વ્યવસ્થા કરો ને. કરતા પણ વ્યક્તિ નથી, જે તો વ્યક્તિને લેવાનો છે. ખ્યાલ આવ્યો? ઓલી અર્થ અર્થ કે તાહોદરી છે, પછી માલિક કોણ છે ભાઈ? એ કરતા પણ કોઈ પણ વસ્તુનો માલિક થવો એ વ્યક્તિ સ્વ સાબિત થાય. ખ્યાલ આવે? તમે કામ કર્યું ને તો મેં કર્યું એટલે માલિક થાવ. તો કામ તમે જ કર્યું કહેવાય ખરું, પણ અંદર માલિકી ભાવ ના હોય, અંદર જ્ઞાનથી થયું કેમ જાય. દાખલા તરીકે હું મશીન રિપેર કરતો હતો, મને વિચાર આવ્યો કે બધા મશીન તો કરું જ છું, ગમે તે હોય તો રિપેર કરું છું, તો આખે આખા મશીન બનાવીએ આખે આખા, તો કામ ખોદવું ના પડે ને. એક એક જાગીને બનાવીને ભેગું કરી 10 મશીન થઈ જાય. ખ્યાલ આવે? તમે આઈડિયા કરીને આપણી ડિઝાઇન બનાવી, ફર્મો બનાવ્યો, મોલ્ડિંગ કરી દીધું, એક એક દાગીના કરતા ગયા, ટાઈમ મળે મશીન તૈયાર થઈ ગયું. ચાલો મશીન બનાવવું રમત થોડી કરી છે, નવું આખું બનાવવું એટલે એના માટે સાધન કેટલા જોયું, ચોકસાઈ પ્રોગ્રામ તો રમત થઈ ગયું. તો લોકો તો મશીન બનાવનાર મોટો એન્જિનિયર કેવો સમજે, મને તેમ લાગે આ તો આ કર્યું સેજી સેજ થઈ ગયું, માનંદ ના લાગ્યું. કે મશીન બનાવવાનું કોઈ મોટા ધારાસભ્ય કે મોટા માણસો બોલાવીને બધા ભેગા કર્યા હોય, બધું હાઇલાઇટ કરે અને પ્રોગ્રામ કર્યો હોય ને તો લોકોનું કેટલું માણ વધી જાય કે આપણામાં એન્જિનિયર આવવા પાક્યા. પણ આપણે તો રનિંગ જેમ ખબર જ હોય ને આપણે બનાવી ના બનાવીએ. તો બનાવી કેવું બનાવ્યું ભાઈ? તમે ગામડે બધા મશીનો બહાર ના હોય, વાયા આવતા હોય, પાછી વેચી ના જાય. તો જર્મની ના આવે, ઇંગ્લેન્ડ ના આવે, કેટલી જાતના મશીન આવે, બરાબર? પછી નામ બધા ભૂલી ગયો, બધા પરદેશના મશીન આવે. ભારતમાં એટલા મોટા મોટી મોટી કંપનીઓ, રસ્ટર જેવી કંપનીઓ ફોરેન ને ઇંગ્લેન્ડની ભારતના કમ્બાઈન બનાવે. તો આ બધા મશીન બને તો એ આખા નવું મશીન લાવ્યો હોય તો બધું 5-6 વર્ષ દાગીને કહી જાય, આખા નવું કરવું પડે. આયુષ્ય મેં બનાવ્યું ને કે 10 વર્ષે જરાય ઘસું નહીં ઘસ્યું, તો ઘસારામાં થતું હશે ઘસાય, લાઈન પિસ્ટન એવું જેવું ઘસાય, વાલ લાઈન પિસ્ટન, બીજું નહીં. ફ્યુલ પંપ ઘસાય, કચરો આવ્યો હતો, બાઇક ચાલુ થાય તો અવાજ થાય ને ચાલુ થવાનો, એને સ્ટોક કહેવાય. પછી રનિંગમાં ના સ્ટોક આવે, કોઈ પણ મશીન ચાલુ કરો સ્ટોકનો અવાજ આવે કે ચાલુ થયું, થાય કે નહીં? મારા સ્ટોકનો અવાજ ના આવે, ચાલુ થાય ખબર ના પડે તમને. પછી ચાલુ કરી દેવું, બ્રેક પાડવી પડે, વાલ દબાવવો પડે, પાડવો પડે, એવું કરવું પડે ને, અડવું પડે ને. અડવું ના પડે, ખાલી હેન્ડલ મારવું જ પડે, બીજું કંઈ કરવું ના પડે, મશીન ચાલુ થઈ જાય એની મેળે, બરાબર? પછી ધારો કે કંઈક પટોળ ગમે થઈ ગયો હોય અને અંદર કોઈ ગવર્નર કામ ના કરતું હોય, કદાચ ખેડૂતોને આમ તો ગવર્નર કામ કરી દે મેળે જ, બરાબર? તો કદાચ ના કરતું હોય, જૂનું થાય તો સિસ્ટમ બનાવી દો કે ઉપડી તૂટી ના જાય, એની ગતિમાં આવી જાય ઓટોમેટિક. એક સિસ્ટમ તો વધારે સિસ્ટમ, આ વિશેષતા બધી ઘણી હતી. બહુ મોટા કામ કરેલા, 350 મશીનો કામ કરેલા. કચ્છનો પંપ હોય ને, હાઇડ્રોલિક પંપ, એના કામ કરેલા. એના બંબા હોય ને પ્રેસ કરવાના, એ ખાવ ખલાસ થઈ જાય. શેઠ કે પછી તો એને પછી નવા ઓટા પડે, હા પડે નવા કરી દઈએ. આઈડિયા બહુ, નટુ આઈડિયા હતો ને એવું બહુ સારું નટુ.
નટુભાઈ આપણે 10મા માણસ બહુ હોશિયાર. વિચાર શક્તિનું કામ છે આ. એટલે જ્ઞાનમાં હુંથી બધું સમજી શકો તમે, હું ને સમજવું કાઠું છે ભાઈ. જો આટલું ફાઈ જાય તમને તો જ્ઞાન તમારા હાથો ઘટી જાય. હુંથી બધું ક્રિયા થાય, હું ને સમજવું પડે જુદું. તમે જુદું સમજી શકો હું ને કે આ હુંનું કાર્ય છે, આત્મ વિચાર કહેવાય. તો કોઈ પછી વાર ના લાગે આપણે. આટલો પુરુષાર્થ છે તમારો ભરતભાઈ. બરાબર. કેટલો પુરુષાર્થ આ જે આખું દેહ જગતના બધા કાર્ય ઊંથી હું થાય ના સમજવાનું. એ હું સમજાય ને તો પોતે હું રાખીને નોખાપણાનું ભાન આત્મનિષ્ઠા રાખીએ, આત્મભાવ રાખીએ, ભક્તિ રાખીએ, સમાજ એક રાખીએ રે, પણ દેહ ભાવ ભેગા ભરે. દેહ શહીદ હોય કે જ્યાં વ્યક્તિ ભાવનો વિકાર નથી કોઈ પ્રકારનો, એ બ્રહ્મ શબ્દ વાપરે અનુભવ્યો હોય. એટલે અન્નમાં કીધું એ. હે? હા, એ અન્નમાં કીધું. હા, પછી એ પ્રાણમાં કીધું છે. બધે જ્યાં જ્યાં પણ કરતા ભક્તો વાંચ્યું નથી ને બ્રહ્મ કીધું. પ્રાણને કરતા ભોગતા પણ નહીં. એનો અર્થ શું થયો? એનો અર્થ શું થયો? તો છે ખરા, પણ એ વ્યક્તિ ભાવ નથી એટલે બ્રહ્મ સમય જાય કહેવાય. જુદા ના પડતા છે, જુદા તો જુદાનો ભાવ નથી, હું જુદો થયો એટલે બ્રહ્મ સમય જાય કહેવાય. છે તો વસ્તુ જ, પણ આવરણ નથી એટલે બ્રહ્મ જ કહેવાય. અને હું આવરણ કરતા. આવરણ એટલે વ્યક્તિ પણ વરે ને તમે તો વ્યાપક હોય તો બ્રહ્મ જોયું કે એકલું, પણ બ્રહ્મથી તો જુદા પડે કે ને હું બોલે એટલે. તો બ્રહ્મ શું જુદા પડ્યા? હું વ્યક્તિ છું, આ વ્યક્તિ છે. તો બ્રહ્મ તત્વ જ્ઞાન તો એક જ છે. તો તમે જ્ઞાનનો ઉપયોગ કરીને હું પણ ઉભા રહ્યા. જ્ઞાનનો ઉપયોગ, જ્ઞાન એ જ બ્રહ્મ છે. જાણ પડો, જ્ઞાન જાણ પડો. જ્ઞાનના બે થાય. આ વસ્તુ જાણીએ ને તો મેં જાણ્યું એ જ્ઞાન કહેવાય, પણ જાણપણું એ બ્રહ્મ કહેવાય. જાણપણું એ તો જાણપણાથી આખું જગત જીવે એ વ્યાપક તત્વ છે. બરાબર? એટલે એનાથી આગળ જે ચાલે. આપણા અંતઃકરણ બધા છે એ જ્ઞાનથી જ કામ કરવા શક્તિમાન, આંખ જોવા શક્તિમાન, કાન સાંભળવા શક્તિમાન, મન બુદ્ધિથી બધા જ્ઞાન વડે એ કરવા શક્તિમાન છે. એટલે સંજય બાપા કે પ્રકૃતિ જળ છે, તારાથી ચેતન છે, તો શરીરમાં તું જ છી, પરંતુ સાધન જ છે જળ. આમ કીધું. એ કેવું તમને બ્રહ્મ આપવા માટે કીધું. આપણે દેહ ના હું કીધું આખો તો કે તારા જ્ઞાન વગર તો બધા જડ છે. બરાબર? તો જે તું જ છી કે જે છે દર્શન શેનું આવ્યું? ચિદાકાશનું, બ્રહ્મપણાનું. તારા વગર જડ છે બધા. તો કે વ્યાપક એ તું જ છી, તે ખોદવો પડતો નથી. અને સૂક્ષ્મ તું છી તો ગોતવો પડતો નથી, હાજર જ થયું. અને કીધું ને જ્ઞાન રૂપી જ્ઞાન આપણે વ્યક્તિઓમાં છીએ, જ્ઞાનમાં નહીં ભાવ. તમે જ તમે, આનું આ જીવન, આનું આ શરીર, તમે જે કામ કરો છો હું કરું છું એમ થાય છે ને? હવે જો જ્ઞાનથી થાય કોણથી થાય? જ્ઞાનથી જ થાય. તો તમે વિચારો કે જ્ઞાનથી થાય છે તો પણ નહીં આવે, તો કરતા પછી સિદ્ધ થયું કહેવાય. અને તમે કહો મેં કરી કહો ને તો જ્ઞાન થઈ ગયું અને તમે વ્યક્તિ ભારે. આ ચાવી આવડે તો જીવો નાનો, જીવન જ્ઞાનથી ચાલે. ઘટના છે, જોયું છે કે નહીં? છૂટા થઈ જાય ને જ્ઞાન થઈ જાય તો સમજાય ભાઈ? આ આપણું જુઓ, જે ચાલે છે જ્ઞાનથી થાય છે, જે થાય છે પ્રાપ્તથી થાય છે. તો દ્રષ્ટા રહે કે નહીં? જે ઘટનાથી દ્રષ્ટા રહે ને, તો મેં કર્યું તો કરતા રહે. તો હું કરતો જ નથી, તો કરતા નથી અને જાણો છો
તો બ્રહ્મ રૂપે છો, કરતા છો જીવ રૂપે છો. બેઠી વાત સાચું લાગે છે? ચોખ્ખું. હા એમાં તો વાતમાં તો એમાં તો આપણે વાત તો સમજવા- નિવાજ ત્યાં ગુહ્ય જ્ઞાન છે. આનું આ જીવન તો છૂટું કેમ ને ભેગું કેમ બે સમજાવ્યું તમને. તમે આવ્યા છો ને? સર્વવ્યાપક હશે તમે આવ્યા છો ને તમારે ઘેર જેવું છે તો કહેશે ને હવે હા, હા. એ કોણ કહે છે? જલ્દી હું કે છે? પછી તમને એક વિચાર આવે કે બાર કોણ કહે છે આ ઘરના એકલા છે, બરાબર? તો જવું જોઈએ. એક જ્ઞાન છે. મારે જેવું છે એ જુદું, જ્ઞાન થાય જુદું. હવે કેટલો પેલા સમજણ છે ને આમાં આનું સમજણ હું છે. છે કેવલ જડ હું છે. આ બે તફાવત સમજવો પડે. ખ્યાલ આવે? સમજણ થી ક્રિયા થાય એમાં અવકાશ હોય, હમ. પેલામાં અવકાશ ના હોય. એ સમજણ પણ અવકાશ હોય કરતા જેવું લાગે પણ નિશ્ચય છે. ભાવલા